નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર કંડક્ટરની પરીક્ષા પાસ કરવા માટે સ્પેશિયલ જીએસઆરટીસીને લગતા પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરવાના છીએ, જે અવારનવાર પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તે આપણી સમક્ષ રજૂ કરીશ। કારણ કે મિત્રો, આપણે જાણીએ છીએ કે આ કંડક્ટરનું મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર થઈ જવાનું છે અને પરીક્ષા પણ ટૂંક સમયમાં લેવાઈ જશે। તેને લઈને મિત્રો જીએસઆરટીસીને લગતા પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તે કંડક્ટરની ડ્રાઈવરની પરીક્ષામાં પાસ કરવા મહત્ત્વના વિડીયો ડેલી આ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થશે। તો જોઈએ કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા માટેના 50 MCQ ભાગ 2। જોઈએ પ્રશ્ન નંબર 1। 26 કિલોગ્રામનો લગેજ ચાર્જ કેટલા કિલોગ્રામ પ્રમાણે વસૂલ કરાશે? ऑप्शन ए 20 किलो, ऑप्शन बी 40 किलो, ऑप्शन सी 26 किलो, ऑप्शन डी 30 किलो। तो विद्यार्थी मित्रों, आपको जवाब आवशे ऑप्शन बी 40 किलो। 26 किलोग्रामનો लगेज चार्ज 40 किलोग्राम प्रमाणे वसूल करशे। जो नेक्स्ट प्रश्न। मुसाफर पोपटने પાંજરામાં લઈને મુસાફરી કરે છે તો કંડક્ટર શું કરશે? ऑप्शन ए कोई चार्ज वसूल करशे नहीं, ऑप्शन बी लगेज टिकिटનો ચાર્જ વસૂલ કરશે, ऑप्शन सी મુસાફરની અડધી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે, ऑप्शन डी મુસાફરની આખી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે કંડક્ટરની અડધી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે। ऑप्शन सी આપણો સાચો રહેશે, મુસાફરની અડધી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કંડક્ટર મુસાફર પાસેથી વધારાની આખી ટિકિટનો ચાર્જ ક્યારે વસૂલ કરી શકે? ऑप्शन ए टीवी सेट सीट पर મૂકવામાં આવે તો, ऑप्शन बी પક્ષી માટે આખી સીટ રોકવામાં આવે તો, ऑप्शन सी ઉપરના બંને, ऑप्शन डी ઉપરમાંથી એક નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ऑप्शन सी ઉપરના બંને। જ્યારે ટીવી સીટ પર મૂકવામાં આવે તો અને પક્ષી માટે આખી સીટ રોકવામાં આવે તો કંડક્ટર મુસાફર પાસેથી આખી ટિકિટનો ચાર્જ વસૂલ કરી શકશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। શૈક્ષણિક પ્રવાસ કે રમતગમતમાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોય તો ભાડામાં 50% રાહત અપાય છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 10, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 8। તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 5 વિદ્યાર્થીઓ। શૈક્ષણિક પ્રવાસ કે રમતગમતમાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી 5 સંખ્યા હોય તો ભાડામાં 50% રાહત અપાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। વિદ્યાર્થીઓને અપાતા રાહત પાસ ઓપ્શન એ શૈક્ષણિક સત્ર પૂરતા જ અપાય છે, ઓપ્શન બી સ્ટાઇપેન્ડ મેળવતા વિદ્યાર્થીઓને અપાતા નથી, ઓપ્શન સી એક્સટર્નલ વિદ્યાર્થીઓને અપાતા નથી, ઓપ્શન ડી એ બી સી ત્રણેય સાચા છે। વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી એ બી સી ત્રણેય સાચા છે। વિદ્યાર્થીઓને અપાતા રાહત પાસ શૈક્ષણિક સત્ર પૂરતા જ અપાય છે, સ્ટાઇપેન્ડ મેળવતા વિદ્યાર્થીઓને અપાતા નથી અને એક્સટર્નલ વિદ્યાર્થીઓને પણ અપાતા નથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। જેમને બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની છૂટ આપેલ છે તે પૈકી કંડક્ટરે કોની નોંધ એટીએમમાં કરવાની હોતી નથી? ઓપ્શન એ ધારાસભ્યો કે સંસદ સભ્યો, ઓપ્શન બી અંધજનો, ઓપ્શન સી પત્રકારો કે ઓપ્શન ડી ઉપરોક્ત બધાની। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો ઉપરોક્ત બધાની, અહીંયા ઓપ્શનમાં થોડી મિસ્ટેક છે। ઉપરોક્ત બધાની નોંધ કરવાની હોય છે, ઉપરોક્ત બધાની નોંધ કરવાની હોય છે। જેમને બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની છૂટ આપેલ છે પૈકી કંડક્ટરે કોની નોંધ એટીએમમાં કરવાની હોતી નથી? તો વિદ્યાર્થી મિત્રો, કંડક્ટરે દરેકની નોંધ એટીએમમાં કરવાની હોય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। નીચેનામાંથી કોને બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની છૂટ અપાયેલ નથી? ઓપ્શન એ કેન્સરના દર્દીના સહાયકને, ઓપ્શન બી અંધજનના સહાયકને, ઓપ્શન સી સ્વાતંત્ર્ય સેનાનીને, ઓપ્શન ડી ચક્ષુપાત્ર લઈ જતી વ્યક્તિને। તો આપણો જવાબ આવશે ઓપ્શન એ કેન્સરના દર્દીના સહાયકને। કેન્સરના દર્દીના સહાયકને બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની છૂટ અપાયેલ નથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રાજ્ય સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને રાજ્યની હદ પૂરતા કેટલા કિલોમીટર મફત મુસાફરી માટે પાસ અપાય છે? ઓપ્શન એ 200 કિલોમીટર, ઓપ્શન બી 2500 કિલોમીટર, ઓપ્શન સી 3000 કિલોમીટર, ઓપ્શન ડી
3500 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી 2500 કિલોમીટર. રાજ્ય સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને રાજ્યની હદ પૂરતા 2500 કિલોમીટર મફત મુસાફરી માટે પાસ અપાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પોલીસ મોટર વોરંટ વગર બસમાં મુસાફરી કરે છે. પોલીસ મોટર વોરંટ વગર બસમાં મુસાફરી કરે છે તો કંડક્ટર ખાલી જગ્યા. ઓપ્શન એ કંડક્ટર ટિકિટ ઇસ્યુ કરશે પણ રકમ વસૂલ કરશે નહીં. ઓપ્શન બી કંડક્ટર ટિકિટ ઇસ્યુ કરશે નહીં. ઓપ્શન સી ટિકિટ આપીને ભાડાની રકમ વસૂલ કરશે. ઓપ્શન ડી ઉપરમાંથી એકેય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી ટિકિટ આપીને ભાડાની રકમ વસૂલ કરશે. પોલીસ મોટર વોરંટ વગર, જો પોલીસ મોટર વોરંટ સાથે હોય તો એ ટિકિટ આપી ભાડાની રકમ વસૂલ કરશે નહીં, પરંતુ પોલીસ મોટર વોરંટ વગર જો મુસાફરી કરે તો એની જોડેથી ટિકિટ આપીને ભાડાની રકમ વસૂલ કરશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા રોગના દર્દીને બસમાં મફત મુસાફરીની છૂટ આપવામાં આવેલ છે? ઓપ્શન એ થેલેસેમિયા, ઓપ્શન બી કેન્સર, ઓપ્શન સી ઉપરના બંને, ઓપ્શન ડી એકેય નહીં. તો વિદ્યાર્થી મિત્રો થેલેસેમિયા અને કેન્સરના દર્દીને બસમાં મફત મુસાફરીની છૂટ આપવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી ઉપરના બંને. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 4 કે તેથી વધુ મુસાફરો ગ્રુપ તરીકે એડવાન્સ બુકિંગ કરાવે તો ભાડામાં ખાલી જગ્યા. ઓપ્શન એ 3% કન્સેશન અપાય છે. ઓપ્શન બી 2% કન્સેશન અપાય છે. ઓપ્શન સી 4% કન્સેશન અપાય છે. ઓપ્શન ડી 5% કન્સેશન આપે છે. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી 5% કન્સેશન અપાય છે. કેટલા ટકા? 5% કન્સેશન અપાય છે. 4 કે તેથી વધુ મુસાફરો ગ્રુપ તરીકે એડવાન્સ બુકિંગ કરાવે તો 5% કન્સેશન અપાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મન ફાવે ત્યાં પ્રવાસ યોજનામાં કેટલા દિવસનો પાસ આપવામાં આવે છે? ઓપ્શન એ અઠવાડિયું, ઓપ્શન બી 10 દિવસ, ઓપ્શન સી 14 દિવસ, ઓપ્શન ડી 15 દિવસ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ અઠવાડિયું. મન ફાવે ત્યાં પ્રવાસ યોજનામાં 1 અઠવાડિયાનો પાસ આપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસમાં રાખવામાં આવતી અનામત બેઠકોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ વિકલાંગો, ઓપ્શન બી વૃદ્ધો, ઓપ્શન સી સ્ત્રીઓ, ઓપ્શન ડી સ્વતંત્ર સેનાનીઓ. આપણો જવાબ આવશે ઓપ્શન બી વૃદ્ધોનો સમાવેશ થતો નથી. વૃદ્ધો માટે કોઈ અનામત બેઠકો રાખવામાં આવતી નથી. બાકી વિકલાંગો માટે, સ્ત્રીઓ માટે અને સ્વતંત્ર સેનાનીઓ માટે બસમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અડધી ટિકિટ માટે કેટલા કિલોગ્રામ વજન વિના મૂલ્યે લઈ જવાની છૂટ છે? ઓપ્શન એ 10 કિલો, ઓપ્શન બી 15 કિલો, ઓપ્શન સી 12.5 કિલો, ઓપ્શન ડી 16 કિલો. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી 12.5 કિલો. અડધી ટિકિટ માટે 12.5 કિલોગ્રામ વજન વિના મૂલ્યે લઈ જવાની છૂટ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળક ગણાય છે? ઓપ્શન એ 3 થી 11 વર્ષ, ઓપ્શન બી 4 થી 12 વર્ષ, ઓપ્શન સી 5 થી 11 વર્ષ, ઓપ્શન ડી 5 થી 12 વર્ષ. આપણો જવાબ આવશે ઓપ્શન ડી 5 થી 12 વર્ષનો ઉંમરનો બાળક એ મુસાફર બાળક ગણાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસ પાછી લેવડાવતી વખતે કંડક્ટરે વિસલ કઈ રીતે વગાડવાની છે? ઓપ્શન એ જોરથી, ઓપ્શન બી ત્રુટક, ઓપ્શન સી ધીમેથી, ઓપ્શન ડી ગમે તે રીતે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી ત્રુટક. બસ પાછી લેવડાવતી વખતે કંડક્ટરે ત્રુટક વિસલ વગાડવી હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ડ્રાઈવર લોગ સીટ માટે એસટીમાં કયું પત્રક ભરાય છે? ડ્રાઈવર લોગ સીટ માટે એસટીમાં કયું પત્રક ભરાય છે? ઓપ્શન એ T1, T2, T3 કે T4. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ T1. ડ્રાઈવર લોગ સીટ માટે એસટીમાં T1 પત્રક ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 3 કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડા પત્રકમાં શાની નિશાની કરવામાં આવે છે? ઓપ્શન એ સરવાળાની, ઓપ્શન બી બરાબરની, ઓપ્શન સી ડેશ, ઓપ્શન ડી વર્તુળ. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ડેશની નિશાની કરવામાં આવે છે. 3 કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડા પત્રકમાં ડેશની નિશાની કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો કંટ્રોલ ચાર્જ છે? ઓપ્શન એ T1, ઓપ્શન બી T2, T3, T4. જોઈએ તો T3 એ કંટ્રોલ ચાર્જ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
બસ ઉપડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું જોઈએ? ઓપ્શન એ ડ્રાઈવર કંડક્ટરનો બેઝ નંબર, ઓપ્શન બી બસ નંબર, ઓપ્શન સી ઉપરમાંથી એકે નહીં, ઓપ્શન ડી રૂટ નંબર. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ ડ્રાઈવર કંડક્ટરનો બેઝ નંબર લખાવવો જોઈએ બસ ઉપડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ વિસલિંગ પ્રોસિજર, ઓપ્શન બી સેફ લેન્ડિંગ પ્રોસિજર, ઓપ્શન સી રિવર્સિંગ પ્રોસિજર, ઓપ્શન ડી બ્રેકડાઉન પ્રોસિજર. આપણો જવાબ આવશે ઓપ્શન સી રિવર્સિંગ પ્રોસિજર. કઈ છે? રિવર્સિંગ પ્રોસિજર. બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિ રિવર્સિંગ પ્રોસિજરના નામે ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પાર્સલ તથા ટપાલ પથ્થું કોને અપાય છે? ઓપ્શન એ ડ્રાઈવરને, ઓપ્શન બી કંડક્ટરને, ઓપ્શન સી ટ્રાફિક કંટ્રોલરને, ઓપ્શન ડી સ્ટેન્ડ ઇન્ચાર્જને. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી કંડક્ટરને. પાર્સલ તથા ટપાલ પથ્થું કોને અપાય છે? કંડક્ટરને. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રસ્તામાં બસ બ્રેકડાઉન પડે તો ડેપોમાં જાણ કરવા કોને જવાનું હોય છે? ઓપ્શન એ ડ્રાઈવર, ઓપ્શન બી મુસાફર, ઓપ્શન સી કંડક્ટર, ઓપ્શન ડી ઉપરમાંથી કોઈ પણ નહીં. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી કંડક્ટર. રસ્તામાં બસ બ્રેકડાઉન પડે તો ડેપોમાં જાણ કરવા કંડક્ટરે જવાનું હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એટીએમમાં એક્સપ્રેસ રૂટ માટે કઈ કી દબાવીને એન્ટર આપવામાં આવે છે? ઓપ્શન એ બી, ઓપ્શન બી સી, ઓપ્શન સી એ, ઓપ્શન ડી. તો આપણો જવાબ આવશે સી. આપણો જવાબ આવશે ઓપ્શન બી, જેનો જવાબ છે સી. એટીએમમાં એક્સપ્રેસ રૂટ માટે સી નામની કી દબાવીને એન્ટર આપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એટીએમમાંથી ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવો જોઈએ? ઓપ્શન એ કોઈ પણ, ઓપ્શન બી વચ્ચેનો, ઓપ્શન સી નીચેનો, ઓપ્શન ડી ઉપરનો. આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરનો. એટીએમમાંથી ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવો જોઈએ? તો ઉપરનો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એટીએમમાં એફએન બટન ક્યારે દબાવવામાં આવે છે? એટીએમમાં એફએન બટન ક્યારે દબાવવામાં આવે છે? ઓપ્શન એ એડવાન્સ બુકિંગની એન્ટ્રી માટે, ઓપ્શન બી ટોલ ટેક્સની એન્ટ્રી માટે, ઓપ્શન સી પોલીસ મોટર વોરંટ માટે, ઓપ્શન ડી ઉપરના બધા. આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા માટે. એટીએમમાં એફએન બટન ક્યારે દબાવવામાં આવે છે? જ્યારે કોઈ એડવાન્સ બુકિંગની એન્ટ્રી હોય તો પણ એફએન બટન દબાવવામાં આવે છે. ટોલ ટેક્સની એન્ટ્રી માટે પણ એફએન બટન દબાવવામાં આવે છે. અને પોલીસ મોટર વોરંટ માટે પણ એફએન બટન દબાવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કંડક્ટરના લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા દિવસમાં રિન્યૂ કરાવી લેવું જોઈએ? તો ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 45 દિવસ, ઓપ્શન સી 60 દિવસ, ઓપ્શન ડી 21 દિવસ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 30 દિવસની અંદર. કંડક્ટરના લાયસન્સની મુદત પૂરી થયા પછી 30 દિવસમાં રિન્યૂ કરાવી લેવું જોઈએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું બિનસાથી લગેજ ગણાય છે? ઓપ્શન એ ટિફિન, ઓપ્શન બી દૂધના કેન, ઓપ્શન સી છાપાના પાર્સલો, ઓપ્શન ડી ઉપરના બધા. આપણો જવાબ આવશે ઉપરના બધા. ત્રણેય, જે ટિફિન, દૂધના કેન અને છાપાના પાર્સલો, એ ત્રણેય બિનસાથી લગેજ ગણાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસમાં અકસ્માત થાય ત્યારે કંડક્ટરે કોને પ્રાથમિક સારવાર આપવાની હોય છે? ઓપ્શન એ રાહદારીઓને, ઓપ્શન બી બસમાંના મુસાફરોને, ઓપ્શન સી ઘવાયેલાઓને, ઓપ્શન ડી ઉપરમાંથી એકેયને. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી બસમાંના મુસાફરોને. બસમાં અકસ્માત થાય ત્યારે કંડક્ટરે બસમાંના મુસાફરોને સારવાર આપવાની હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસમાં પેટ્રોલ ભરેલું કેન કઈ રીતે લઈ જઈ શકાય? ઓપ્શન એ નિયત લગેજ ચાર્જ ચૂકવીને, ઓપ્શન બી એસટી પાર્સલનો ચાર્જ ચૂકવીને, ઓપ્શન સી ન લઈ જઈ શકાય, ઓપ્શન ડી બિનસાથી લગેજનો ચાર્જ ચૂકવીને. વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી ન લઈ જઈ શકાય. બસમાં પેટ્રોલ ભરેલું કેન લઈ જઈ શકાય નહીં. નેક્સ્ટ પ્રશ્ન. એસટી બસના ભાડાપત્રકને કોણ મંજૂરી આપે છે? ઓપ્શન એ એસટી કોર્પોરેશનના વડા, ઓપ્શન બી આરટીઓ, ઓપ્શન સી વાહન વ્યવહાર સચિવ, ઓપ્શન ડી રાજ્ય સરકાર. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી રાજ્ય સરકાર. એસટી બસના ભાડાપત્રકને રાજ્ય સરકાર મંજૂરી આપે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેટલા કિલોમીટર પછી એસટીમાં સબસ્ટેજ ગણતરીમાં લેવાતા નથી? ઓપ્શન એ 50 કિલોમીટર, ઓપ્શન બી 60 કિલોમીટર, ઓપ્શન સી 40 કિલોમીટર, ઓપ્શન ડી 45 કિલોમીટર. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી
60 કિલોમીટર. 60 કિલોમીટર પછી એસટીમાં સબસ્ટેજ ગણતરીમાં લેવાતા નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મુસાફર જો બસમાં પોતાનો માલ સામાન ભૂલી જાય તો કંડક્ટર તે સામાન કોને જમા કરાવવાનો છે? ઓપ્શન એ નજીકના પોલીસ સ્ટેશનમાં, ઓપ્શન બી સ્ટેન્ડ ઇન્ચાર્જને, ઓપ્શન સી મુસાફરનું સરનામું સુધી મુસાફરને, ઓપ્શન ડી ડેપો મેનેજરને. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી સ્ટેન્ડ ઇન્ચાર્જને. મુસાફર જો બસમાં પોતાનો માલ સામાન ભૂલી જાય તો કંડક્ટર તે સામાન સ્ટેન્ડ ઇન્ચાર્જને જમા કરાવવાનો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસમાં પ્રાપ્ય કુલ બેઠકોના કેટલા ટકા સુધીની બેઠકોનું એડવાન્સ રિઝર્વેશન કરાવી શકાય? ઓપ્શન એ 50%, ઓપ્શન બી 60%, ઓપ્શન સી 40%, ઓપ્શન સી 75%. આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 75%. બસમાં પ્રાપ્ય કુલ બેઠકોના 75% સુધીની બેઠકોનું એડવાન્સ રિઝર્વેશન કરાવી શકાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રત્યેક બસમાં કુલ કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રખાય છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 4, ઓપ્શન સી 3, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 2. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 5. પ્રત્યેક બસમાં કુલ 5 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રખાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લક્ઝરી બસનું એડવાન્સ બુકિંગ બસ ઉપડવાના કેટલા સમય પહેલાં થઈ શકે છે? ઓપ્શન એ 1 કલાક, ઓપ્શન બી અડધો કલાક, ઓપ્શન સી 1.5 કલાક, ઓપ્શન ડી 1/2 કલાક. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી અડધો કલાક. લક્ઝરી બસનું એડવાન્સ બુકિંગ બસ ઉપડવાના અડધો કલાક પહેલાં થઈ શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નોકરિયાતો માટે રાહત દરના મુસાફરી પાસ માટે કાઢી આપવામાં આવતા ઓળખ કાર્ડનો કેટલો ચાર્જ મુસાફર પાસેથી વસૂલ કરવામાં આવે છે? ઓપ્શન એ 10 રૂપિયા, ઓપ્શન બી 25 રૂપિયા, ઓપ્શન સી 20 રૂપિયા, ઓપ્શન ડી 30 રૂપિયા. આપણો જવાબ રહેશે ઓપ્શન સી 20 રૂપિયા. નોકરિયાતો માટે રાહત દરના મુસાફરી પાસ માટે કાઢી આપવામાં આવતા ઓળખ કાર્ડનો 20 રૂપિયા ચાર્જ મુસાફર પાસેથી વસૂલ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિદ્યાર્થીઓને ગ્રામ્ય વિસ્તારમાં લોકલ બસમાં મુસાફરી કરવા કયા રંગનો પાસ કાઢી આપવામાં આવે છે? ઓપ્શન એ ગુલાબી, ઓપ્શન બી આછો વાદળી, ઓપ્શન સી ભૂખરો, ઓપ્શન ડી સફેદ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી સફેદ રંગનો પાસ કાઢી આપવામાં આવે છે. વિદ્યાર્થીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને લોકલ બસમાં મુસાફરી કરવા સફેદ રંગનો પાસ કાઢી આપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કંડક્ટર પાસે નિયત ફરિયાદ પોથી ખાલી જગ્યા પાનાની છાપેલા નંબરવાળી હોય છે. વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ 40, ઓપ્શન બી 50, ઓપ્શન સી 25, ઓપ્શન ડી 20. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 40. કંડક્ટર પાસે નિયત ફરિયાદ પોથી 40 પાનાની છાપેલા નંબરવાળી હોય છે. કેટલા પાનાવાળી? 40 પાનાવાળી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત એસટી નિગમની મધ્યસ્થ કચેરી ક્યાં આવેલ છે? ઓપ્શન એ ગીતા મંદિર અમદાવાદ, ઓપ્શન બી નરોડા અમદાવાદ, ઓપ્શન સી પથિકાશ્રમ ગાંધીનગર, ઓપ્શન ડી જમાલપુર અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી નરોડા અમદાવાદ. ગુજરાત એસટી નિગમની મધ્યસ્થ કચેરી નરોડા અમદાવાદ ખાતે આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મોટર વાહન ધારાની કઈ કલમ મુજબ બસમાં વગર ટિકિટ મુસાફરી કરનાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે? ઓપ્શન એ કલમ 78, ઓપ્શન બી કલમ 116, ઓપ્શન સી કલમ 108, ઓપ્શન ડી કલમ 110. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કલમ 178. મોટર વાહન ધારાની કલમ 178 મુજબ બસમાં વગર ટિકિટ મુસાફરી કરનાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસમાં ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફર પાસેથી કેટલો દંડ વસૂલ કરવામાં આવે છે? ઓપ્શન એ ટિકિટ ભાડાના 10 ગણા, ઓપ્શન બી ટિકિટ ભાડાના 20 ગણા, ઓપ્શન સી ટિકિટ ભાડાના 10 ગણા અથવા 500 રૂપિયા, ઓપ્શન ડી ટિકિટ ભાડાના 20 ગણા અથવા 500 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ટિકિટ ભાડાના 10 ગણા અથવા તો 500 રૂપિયા. ટિકિટ ભાડાના 10 ગણા અથવા તો ₹500 બેમાંથી જે ઓછું હોય તે દંડ વસૂલ કરવામાં આવે છે જો વગર ટિકિટે મુસાફરી કરે તો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જો વિદ્યાર્થી 2 બસ દ્વારા મુસાફરી કરવાનો હોય તો પ્રથમ બસનો કંડક્ટર તારીખના ખાનામાં ખાલી જગ્યા નિશાની કરશે. તો ઓપ્શન એ એક્સની નિશાની કરશે, ઓપ્શન બી 0ની નિશાની કરશે, ઓપ્શન સી ક્રોસ લાઇન કરશે કે ઓપ્શન ડી ડેશની નિશાની કરશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ક્રોસ લાઇન કરશે. શું કરશે? ક્રોસ લાઇન કરશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ક્રોસ લાઇન કરશે.
જો વિદ્યાર્થી 2 બસ દ્વારા મુસાફરી કરવાનો હોય તો પ્રથમ બસનો કંડક્ટર તારીખના ખાનામાં ક્રોસ લાઇન કરશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કેટલા શહેરોમાં એસટીની વિભાગીય કચેરીઓ આવેલી છે? ઓપ્શન એ 18, ઓપ્શન બી 13, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 16. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી 16. ગુજરાતના 16 શહેરોમાં એસટીની વિભાગીય કચેરીઓ આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મોટર વાહન ધારાની કઈ કલમ બસમાં ટિકિટ વગર મુસાફરી કરવાની મનાઈ ફરમાવે છે? ઓપ્શન એ કલમ 124, ઓપ્શન બી કલમ 118, ઓપ્શન સી કલમ 132, ઓપ્શન ડી કલમ 119. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ કલમ 124. મોટર વાહન ધારાની કલમ 124 બસમાં ટિકિટ વગર મુસાફરી કરવાની મનાઈ ફરમાવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હાલમાં બસમાં વિદ્યાર્થીઓને કન્સેશન પાસમાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? ઓપ્શન એ 50%, ઓપ્શન બી 60%, ઓપ્શન સી 75%, ઓપ્શન ડી 82.5%. આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 82.5%. હાલમાં બસમાં વિદ્યાર્થીઓને 82.5% કન્સેશન રાહત આપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ના કયા ઓર્ડિનન્સમાં કંડક્ટરની ફરજો અને કાર્યોનું વર્ણન છે? ઓપ્શન એ 25, ઓપ્શન બી 26, ઓપ્શન સી 29, ઓપ્શન ડી 28. આપણો જવાબ રહેશે ઓપ્શન સી 29. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ના કયા ઓર્ડિનન્સમાં એટલે કે કંડક્ટરની ફરજો અને કાર્યનું વર્ણન છે? તો 29મા ઓર્ડિનન્સમાં કંડક્ટરની ફરજો અને કાર્યનું વર્ણન છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 40 વર્ષ પછી કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરાવે તો કેટલા વર્ષ માટે રિન્યુઅલ કરવામાં આવે છે? ઓપ્શન એ 10 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 15 વર્ષ, ઓપ્શન ડી 3 વર્ષ. આપણો જવાબ રહેશે ઓપ્શન બી 5 વર્ષ. 40 વર્ષ પછી કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરાવે તો 5 વર્ષ રિન્યૂઅલ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકલ બસમાં પુખ્ત વયના મુસાફરોનું ઓછામાં ઓછું ભાડું કેટલું છે? લોકલ બસમાં પુખ્ત વયના મુસાફરનું ઓછામાં ઓછું ભાડું કેટલું છે? ઓપ્શન એ 5 રૂપિયા, ઓપ્શન બી 6 રૂપિયા, ઓપ્શન સી 7 રૂપિયા, ઓપ્શન ડી 4 રૂપિયા. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 7 રૂપિયા. કેટલું છે ભાડું? 7 રૂપિયા. લોકલ બસમાં પુખ્ત વયના મુસાફરનું ઓછામાં ઓછું 7 રૂપિયા ભાડું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એક્સપ્રેસમાં પુખ્ત વયના મુસાફરનું ઓછામાં ઓછું ભાડું કેટલું છે? ઓપ્શન એ 14 રૂપિયા, ઓપ્શન બી 13 રૂપિયા, ઓપ્શન સી 11 રૂપિયા, ઓપ્શન ડી 15 રૂપિયા. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 13 રૂપિયા. એક્સપ્રેસમાં પુખ્ત વયના મુસાફરનું ઓછામાં ઓછું ભાડું 13 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.